Hi guys, કેમ છો બધા? So this is me Shruti Panchal and some of you know મારો GPSC માં 2 વખત રેન્ક આવ્યો હતો, રેન્ક 66, રેન્ક 9. ટોટલ 4 અટેમ્પ્ટ્સ આપ્યા હતા મેં. ચારે 4 અટેમ્પ્ટમાં હું ઇન્ટરવ્યૂ સ્ટેજ સુધી પહોંચી હતી અને 2 વાર તો રેન્ક આવ્યો. આઈ જસ્ટ ટોલ્ડ યુ. તો આજે છે ને આપણે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરીશું, હાઉ ટુ મેક નોટ્સ. આ વિડીયોની અંદર ડૂઝ એન્ડ ડોન્ટ્સ તો ડિસ્કસ કરીશું જ, બટ આઈ વિલ શો યુ પિક્ચર્સ ઓફ માય પર્સનલ નોટ્સ કે ભાઈ નોટ્સ કેવી નહીં બનાવવાની અને કેવી બનાવવાની. કારણ કે લાઈક ઓલ ઓફ યુ ઇનિશિયલી મેં પણ ઘણી મિસ્ટેક્સ કરી હતી, બટ ધીમે ધીમે સિન્સ હું આ આખા ફિલ્ડમાં 8 or 9 યર્સથી છું, તો મને ધીમે ધીમે પ્રોગ્રેસ કરતી ગઈ હું કે ભાઈ કઈ વસ્તુઓ નહીં કરવાની, શું મને હેલ્પફુલ રહે છે, શું મારા માટે બર્ડન બને છે, અને જે પણ વસ્તુ બર્ડન બનતી હતી ધીમે ધીમે એને સિમ્પ્લિફાઈ કરીને મેં કેવી રીતે મારી આખી જર્ની જે છે એને પ્રોપર કરી એન્ડ રિઝલ્ટમાં 9th રેન્ક આવ્યો. આઈ વુડ સે દેટ વોઝ અ હ્યુજ સક્સેસ ફોર માય પ્રિપેરેશન એન્ડ ઇટ ઓલ્સો ગેવ મી કોન્ફિડન્સ કે હું જે મેથડ્સ અપનાવી રહી છું મારી સ્ટડીઝ માટે એ બહુ જ સરસ રીતે મને રિઝલ્ટ આપી રહી છે. So as always this video will be bilingual, English and Gujarati, 2 languages I'll keep on using. તો બધાને સમજાશે, ડોન્ટ ગેટ એન્શિયસ અબાઉટ ઇટ. તો ગઈકાલે મેં એક વિડીયો કર્યો હતો હાઉ ટુ રિમેમ્બર એવરીથિંગ યુ રીડ. તમારું મગજનું બ્રેઇન પાવર જે છે, તમે 70% વસ્તુઓ ભૂલી જાઓ છો, એ ના ભૂલો એના માટે કઈ ટેકનિક્સ વાપરવાની. અને મેં કીધું હતું કે નીચે કમેન્ટ બોક્સમાં લખો કે નેક્સ્ટ વિડીયો શેનો જોઈએ છે. તો ફર્સ્ટ કમેન્ટ વોઝ કે મેમ હાઉ ટુ મેક નોટ્સની ઉપર વિડીયો બનાવો. સો ટુડે આઈ એમ હિયર હાઉ ટુ મેક નોટ્સવાળા ટોપિકની ઉપર વિડીયો બનાવવા માટે. Now when we talk about notes કેવી રીતે બનાવવી, most of the students are confused about it. બહુ જ કન્ફ્યુઝન છે લોકોમાં કે ભાઈ કેમનું કરવું મેમ. એન્ડ લોટ ઓફ પીપલ દે કમ ટુ મી વિથ ધર નોટ્સ ટુ શો મી કે મેમ આ નોટ્સ બરાબર બની છે કે બરાબર નથી બની. તો આજે આપણે થોડુંક ડિટેલમાં ડીપ કરીશું આની અંદર, બટ બી વિથ મી એન્ડ વી વિલ એક્સપ્લોર લોટ ઓફ થિંગ્સ. અને એકાદ ટોપિકની તો હું તમને એક ફોર્મેટ જેવું પણ બનાવીને આપી દઈશ આજના વિડીયોમાં, સો દેટ તમે એને રેપ્લિકેટ કરી શકો બીજા ટોપિક્સ માટે. તો ભાઈ સૌથી પહેલો રૂલ, સૌથી પહેલો અને છેલ્લો રૂલ, એક જ રૂલ છે નોટ્સ બનાવતી વખતે યાદ રાખવાનું છે. આને છે ને કંઠસ્થ કરી દો, રાઇટ ટુ રિમેમ્બર, નોટ જસ્ટ ટુ રેકોર્ડ. તમે બુકની અંદરથી જોઈને પછી કોપી કરો છો એવું ના કરો. ગઈકાલે મેં હાઉ ટુ રિમેમ્બર એવરીથિંગની અંદર એક એક્ટિવ રિકોલિંગ મેથડ વિશે વાત કરી છે. તો આઈ વુડ સે કે એક્ટિવ રિકોલિંગ મેથડને યુઝ કરીને બહુ જ શોર્ટમાં નોટ્સ બનાવો. ગઈકાલે પણ વિડીયોમાં મેં બહુ તમને એક સરસ સટલ એક્ઝામ્પલ આપ્યું હતું, બંધારણમાં સુધારો કેવી રીતે થઈ શકે એ ટોપિકનું. કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટની વાત કરી હતી, આર્ટિકલ 368 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો અહીંયા આપણે જોવા જઈએ તો ભાઈ યાદ કરીને લખવાનું છે, કારણ કે એ જ ટેક્સ્ટ તમારી ટેક્સ્ટ NCERTમાં પણ છે, કદાચ માઇક્રો હિલ પબ્લિકેશનની જે સ્ટેન્ડર્ડ રેફરન્સ બુક્સ આવે છે એમાં પણ છે. હવે એ જ વસ્તુ તમે કોપી કરીને તમારી બુકમાં લખશો તો એનાથી કોઈ બહુ મોટો ડિફરન્સ નથી પડવાનો, રાઈટ? ઓલ્સો ડોન્ટ ટ્રાય ટુ મગ અપ થિંગ્સ એઝ ઇટ ઇઝ. આગળ થોડુંક આપણે જઈએ છીએ, સો આ એક સ્લોગન બનાવી લો કે ભાઈ આપણે રેકોર્ડ મેન્ટેન કરવા માટે કે ચોપડો બનાવવા માટે નોટ્સ નથી બનાવતા, આપણે યાદ રાખવા માટે નોટ્સ બનાવીએ છીએ. અને એઝ આઈ ટોલ્ડ યુ, આઈ શો યુ માય નોટ્સ, મારી મિસ્ટેક્સ, જે કેવી નોટ્સ ના બનવી જોઈએ અને કેવી બનવી જોઈએ, બંને વસ્તુ લઈને આવીશું. અમુક લોકો હોય બહુ બધા કલરની માર્કર લઈ આવે. આઈ હેવ ડન ધીસ. મેં 6 કલરની પેન મંગાવી હતી ને 2-4 કલરની માર્કર મંગાવી હતી. એન્ડ મેં એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પહેલું રીડિંગ આવી રીતે, એમાં આ માર્કર વાપરો, બીજામાં આ, ત્રીજામાં આ, ચોથામાં આ. બ્યુટિફિકેશનની ઉપર તમે ફોકસ ના કરો, બરાબર? ક્રિસ્પનેસ, એકદમ ક્રિસ્પી મતલબ કે જીસ્ટ, એક ગોલ્ડ માઇન, બરાબર? તમે જોશો તો જે સોનાની ખાણ હોય છે એની અંદર કામ કરનારા વ્યક્તિઓ શું કરતા હોય છે, કોન્સ્ટન્ટલી ત્યાં જમીનમાં સુરંગ બનાવ્યા કરે. કચરો જે છે સાઈડમાં જવા દે, એન્ડ જે ગોલ્ડના નાના પીસીસ આવે એને એ લોકો સંગ્રહ કરતા જાય. તો યુ હેવ ટુ ડૂ ધ સેમ થિંગ. સેન્ટેન્સીસ આખા નોટ્સમાં લખવાની જરૂર નથી, સેન્ટેન્સીસને ઓમિટ કરો. આપણે એક લાઈવ એક્ઝામ્પલ કરીશું, સો પ્લીઝ બી વિથ મી, ઓકે? પ્લીઝ ઓમિટ દેટ. અને એટલી શોર્ટ બનવી જોઈએ કે કોઈ પણ ચેપ્ટર તમારો 10 થી 20 મિનિટની અંદર, નાના ચેપ્ટર્સો છે ને 5 મિનિટમાં જ રિવાઇઝ થઈ જવા જોઈએ.
એટલી શોર્ટ નોટ્સ તમારી હોવી જોઈએ. બુક્સ જે છે, હું આનું પણ એક્ઝામ્પલ બતાવીશ. બુક્સની અંદર જે લેંગ્વેજમાં લખ્યું છે એ જ લેંગ્વેજમાં લખ્યું છે. તમારા માટે બુક્સ પોતાની જાતને પોતે સિમ્પ્લિફાય નહીં કરે. તમારે બુક્સને તમારી લેંગ્વેજમાં કન્વર્ટ કરીને તમને સમજાય, તમને યાદ રહે અને એક્ઝામ માટે રેલેવન્ટ છે એ રીતે તમારી નોટ્સ સ્ટ્રક્ચર કરવાની રહે. કોઈ પણ દિવસ બુક ખોલીને સીધું કવર ટુ કવર વાંચવા ના બેસી જાઓ. હંમેશા 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 સિલેબસને જોડે રાખો. અને સિલેબસની સાથે સાથે જ્યારે નોટ્સ બનાવી રહ્યા છો તો પહેલાં રીડિંગમાં કોઈ દિવસ ના બનાવશો. આના પછીની સ્લાઇડ છે, પણ આ PYQ સાથે રાખવાના આજે કઈ રીતે સાથે રાખીશું આપણે જોઈએ. તો પહેલાં રીડિંગમાં કોઈ દિવસ નોટ્સ ના બને. પહેલાં રીડિંગમાં તમારે સમજવાનું છે કે પેરેગ્રાફ શું કહેવા માંગે છે, કોન્સેપ્ટ છે, ફેક્ટ છે, શું છે. અને એના પછી એક જ સેકન્ડ ગાઈસ, એના પછી તમે થોડુંક એને સેકન્ડ રીડિંગ કરો અને પછી ફર્સ્ટ અને સેકન્ડ રીડિંગમાં જે તમે અંડરલાઇન ને બોક્સીસ કરો છો ને એને તમે તમારી બુકમાં એક્ટિવ રિકોલિંગની મેથડથી ઉતારો. ધીસ ઇઝ ધ બેસ્ટ વે કોઈ પણ વસ્તુ યાદ રાખવા માટે અને એકદમ સરસ નોટ્સ બનાવવા માટે. તો અહીંયા આગળ એની સાથે PYQs પણ આપણે લઈ લેવાના છે. તમે નોટ્સ બનાવો ને એની અંદર મે બી પોસ્ટશીટના ફોર્મમાં ઓર સમથિંગ. હવે PYQs કેમ ઇમ્પોર્ટન્ટ છે? બહુ જ સિમ્પલ જો એક્ઝામ્પલ આપણે લઈએ PYQs કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આગળ GPSC ઓર UPSC કોઈ પણ એક્ઝામની હું વાત કરું તો ટુડે આઈ ટોક અબાઉટ UPSC એક્ઝામ. કેમ? કારણ કે GPSCની જે બધી જ એક્ઝામ પેટર્ન્સ છે હવે UPSC તરફ જઈ રહી છે. તો ઇટ વિલ બી વાઇઝ કે આપણે જ્યાં ઇવોલ્વ થઈને જઈ રહ્યા છે એની વાત કરીએ. તો એક શબ્દ છે કોન્સ્ટિટ્યુશનલિઝમ. બંધારણીયતા. બરાબર? આ જે વર્ડ છે એને લઈને ઓલમોસ્ટ એવરી ઓલ્ટરનેટ યર MCQ આવે છે. PYQમાં ખાલી સોલ્વ નથી કરવાના. PYQ જે છે એમાં કેવું હશે, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ PYQ, એટલે જે લોકો નવા છે આ જર્નીમાં. 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી એક જ ઓપ્શન સાચું છે. પણ બીજા જે 3 ઓપ્શન્સ છે એને પણ તમારે સમજવાના છે. અને કીવર્ડ્સ, કયા ટોપિકમાંથી કયા કીવર્ડ્સની ઉપર ક્વેશ્ચન આવે છે એ પણ આપણે ધ્યાન રાખીને આપણી નોટ્સની અંદર ઉતારતા જવાનું છે. સો એક PYQનો સેક્શન બનાવી દો કે ભાઈ કયા કયા કોન્સેપ્ટ આ ચેપ્ટરમાંથી પૂછાઈ ચૂક્યા છે, કયા કયા વર્ડ્સ પૂછાય છે. તો એનાથી તમારી નોટ્સ જે છે ને એ બહુ જ સરસ, એટલે જે ક્રિસ્પનેસ હું લાવવાની કહું છું ને એ આ એડ કરવાથી આવશે. જ્યારે પણ એક ચેપ્ટરની નોટ્સ બનાવો ત્યારે પોતાને પૂછો કે શું આ નોટ્સ મને એક્ઝામના 1 મહિના પહેલાં કે 20 દિવસ પહેલાં જ્યારે મારે આખો સિલેબસ રિવાઇઝ કરવો છે કે એક્ઝામના આગલે દિવસે જ્યારે મારે સિલેબસ રિવાઇઝ કરવો છે તો શું મને કામ લાગશે? જો એનો આન્સર યસ હોય તો કન્ટિન્યુ કરો. અને જો તમારો આન્સર નો હોય કે ભાઈ તમારે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીની જ 400 પાનાની તમારી નોટ્સ બનતી હોય તો ભાઈ ધ આન્સર ઇઝ નો. એવી નોટ્સ ચાલશે જ નહીં. ઓકે, તમારી મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીની લગભગ 40 પેજમાં, મેક્ઝિમમ કહું છું 25 થી 40 પેજમાં તમારી નોટ્સ બની જવી જોઈએ. ઓકે, થોડુંક આગળ જઈએ આપણે. ફર્સ્ટ રીડિંગમાં નોટ્સ નથી બનાવવાની, આ આપણે વાત કરી લીધી. નાઉ સી હિયર આઈ હેવ ગોટન. હવે આપણે એક એક્ઝામ્પલ પણ કરીશું, બરાબર? તો આ મારી જ NCERT છે, એનો ફોટો છે. જિયોગ્રાફી, ભૂગોળની NCERT છે મારી. હવે તમે જોશો તો તમને અહીંયા અંડરલાઇન થયેલી વસ્તુ પણ દેખાશે, તમને અહીંયા મારા હાથે લખેલી વસ્તુઓ પણ દેખાશે. ના, હું એક વર્કિંગ એસ્પિરન્ટ હતી એન્ડ મારો કિડ જે છે એક નાનો 5 to 6 યર્સનો, અત્યારે તો મોટો થઈ ગયો છે, ઇઝ લાઈક 13 years old, 13 or 14. He's grown taller than me now. So તો હું દરેક વસ્તુની નોટ્સ જેમ હું તમને કહું છું ને એમ નથી બનાવી શકતી. તો મારા માટે એક આ ઓપ્શન રહેતું હતું કે ભાઈ હું અહીંયા આગળ જ વસ્તુઓને અંડરલાઇન કરું. પણ પછી આઈ રિયલાઇઝ કે જ્યારે મારે રિવિઝન કરવું હોય તો મને આટલું બધું વાંચવાનું નથી ફાવતું. તો મેં શું કર્યું, મારી NCERT જે છે, હવે તમે જોશો તો આ ઓરિજિનલ NCERT નથી, એની ઝેરોક્સ છે, ફોટોકોપી છે. તો ઉપર અને નીચે મને ઘણી જગ્યા મળે છે. તો ટાઈપ્સ ઓફ વોલ્કેનો 4 પેજીસનું, બરાબર, 2 or 3 or 4 પેજીસનું આખું ચેપ્ટર છે, ટોપિક છે ચેપ્ટરની અંદર.
તો મેં એને ખાલી બસ આટલા 5 પોઈન્ટમાં જ આ આખા ટોપિકને સમરાઇઝ કરી નાખ્યું. ટાઈપ્સ ઓફ વોલ્કેનો. સૌથી પહેલાં શિલ્ડ વોલ્કેનો, લાર્જેસ્ટ એક્ઝામ્પલ હવાયન, બસાલ્ટ, વેરી ફ્લુઇડ, explosive of H2, in vent otherwise low exploding, fountain lava, making it cinder cone. So blast thashe, thus at the center it will blow out the center top, making it a cinder cone. Second, composite, okay, cooler, ઠંડુ છે, and more viscous lava, એટલે કે જાડુ લાવા પદાર્થ નીકળે છે એની અંદરથી. વિસ્કસ લાવા દેન બેસાલ્ટ, આ બેસાલ્ટવાળો છે. આગળ જોઈએ આપણે, મેક્સ લેયર્સ, મેક્સ માઉન્ટેન, બરાબર. હવે આની અંદર કેલ્ડેરા, બરાબર. મોસ્ટ એક્સપ્લોઝિવ, કોલેપ્સિસ ઓન ધેમસેલ્વ્સ. મારે આટલું જ યાદ રાખવાનું છે. ફ્લડ બેસાલ્ટ પ્રોવિન્સ, વેરી ફ્લુઇડ લાવા, એટલે શું થશે, આખાના આખા એરિયાની અંદર, જેમ કે આપણું જે પેનિન્સ્યુલર ઇન્ડિયા છે, દ્વીપકલ્પ છે, એમાં તમને આ જોવા મળશે. મિડ ઓશનિક રીચ. હવે તમે જોશો, હું કહેતી હતી ને સિમ્પ્લિફાઈ કર્યા કરવાનું. હવે આ ડાયાગ્રામની અંદર મને એટલી ક્લેરિટી નથી થઈ રહી કે ભાઈ લેકોલિથ કયું ને લેપોલિથ કયું. તો મેં અહીંયા ડાયાગ્રામ કરી નાખ્યો છે કે ભાઈ રકાબી શેપનું હોય, સોસર શેપનું, તો લેપોલિથ. જો ઊંધી સોસર છે ઢાંકણા જેવી, તો ઇટ ઇઝ લેકોલિથ. સીલ એટલે ખાલી પેરેલલ જશે, ઊભું વર્ટિકલ આવશે તો એને ડાઇક કહીશું. યુ સીઈંગ ધીસ. હવે તમે જુઓ તો આ એક ટોપિક જે છે ને, નાઉ સી ધીસ વન, આ મેપ છે. ટ્રોપિક ઓફ કેન્સર પાસીસ થ્રુ. ભાઈ ટ્રોપિક ઓફ કેન્સર ક્યાં ક્યાંથી પાસ થાય છે, મેપ છે. અને પ્લસ મેં અહીંયા આગળ ગુજરાત, રાજસ્થાન, MP, છત્તીસગઢ, ઝારખંડ, વેસ્ટ બેંગોલ, ત્રિપુરા, મિઝોરામ, 8 સ્ટેટ્સ. તો કેવું થશે કે મારે જે જીસ્ટ ભણવાનો છે એ હું ઉપર નીચે લખી રહી છું, અંડરલાઇન કરી રહી છું. હવે આ ડાયાગ્રામ ઘણો કન્ફ્યુઝિંગ છે અને આ ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાઈ ચૂક્યો છે કે ભાઈ હીટ બજેટ ઓફ ધી અર્થ કેટલું છે, 65. અહીંયા ટોટલ માર્યું છે. આનું એક્સપ્લેનેશન મેં આખું મારી રીતે લખ્યું છે અને એક્સપ્લેનેશન અહીંયા પણ મેં બનાવ્યું છે. સમજાય છે બધાને? સેમ થિંગ તમે જોશો તો આ પણ જોગ્રાફીની નોટ્સ છે. હવે અહીંયા આગળ મેં ભગીરથી પ્લસ અલકનંદા, દેવપ્રયાગ, ગંગા બનશે. આ બધી જ મેં પ્રયાગ જે છે અહીંયા સિક્વન્સ વાઇઝ લખી નાખ્યા છે. આનો જે જીસ્ટ છે ને આ પેરેગ્રાફનો, એ મેં અહીંયા લખી કાઢ્યો છે. જેલમ, અને આ બધી જ ઝીણી ઝીણી ડિટેલ્સ છે જે પૂછાતી હોય છે. તમે આ જોશો તો આ એક બીજું ચેપ્ટર છે, મૂવમેન્ટ ઓફ ધી અર્થની જીઓમોર્ફિક પ્રોસેસીસ. અર્થ ફ્લો, વોટર સેચ્યુરેટેડ ફ્લો, મડ ફ્લો, debris avalanche, right? થોડુંક નજીક છે, it is getting scattered for me. Debris slide, debris fall, rock slide, rock fall, slump, backward rotation. બધી જ વસ્તુ મેં જેટલું મારા માટે ઇમ્પોર્ટન્ટ છે MCQ સોલ્વ કરવા માટે, એ હવે જો આ વસ્તુઓ હું એક બુકમાં લખી દઉં તો આ બની જાય મારી નોટ્સ. બટ આઈ ડીડ નોટ હેવ સો મચ ટાઈમ કે હું આ બધા ડાયાગ્રામ્સ પણ ડ્રો કરું મારી નોટ્સમાં. સિન્સ આઈ ટોલ્ડ યુ ભાઈ રસોઈ બનાવવાની હોય, ઓફિસ જવાનું હોય, એક બાળક હોય, ઘરની જવાબદારી હોય, હસબન્ડ હોય, તો જોગ્રાફી માટે ધીસ ઇઝ વોટ આઈ ડીડ. હવે આ મારી પોલિટીની નોટ્સ છે. તો પહેલા વર્ષે જ્યારે મેં GPSCની એક્ઝામ આપી હતી ને, તો મેં આ વસ્તુ નહોતી લખી. ઓકે, મેં આ વસ્તુ નહોતી લખી. પણ એ વર્ષે એવો પ્રશ્ન આવ્યો હતો, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ વોટ ઓફ an MP or MLA from Gujarat? Some sort of question was there. પહેલા વર્ષે મેં આ ઇક્વેશન ઇગ્નોર કર્યું હતું. બટ જેવો એક ક્વેશ્ચન મને ના આવડ્યો અને હું સેકન્ડ યરમાં તૈયારી કરતી હતી, તો મેં શું કર્યું, આને મારા પોતાના માટે સિમ્પ્લિફાઈ કરી નાખ્યું કે ભાઈ જો ટોટલ વેલ્યુ ઓફ વોટ્સ ઓફ ઓલ MLAs ઓફ ઓલ સ્ટેટ્સ આ છે. ટોટલ નંબર ઓફ ઇલેક્ટેડ મેમ્બર્સ ઓફ ધી પાર્લામેન્ટ, ઇટ ઇઝ ધીસ. તો 708. 776 ક્યાંથી આવ્યું, લોકસભાની સીટ, રાજ્યસભાની સીટ. તો હું આ બધી બુક્સને છે ને સેલ્ફ એક્સપ્લેનેટરી બનાવતી ગઈ. નાવ મને પણ કોઈક વ્યક્તિએ આ ટેકનિક શીખવાડી હતી એન્ડ અહીંયા આગળ ધીસ ઇઝ ધ ફર્સ્ટ વસ્તુ જ્યાંથી મેં આ ટ્રીક ચાલુ કરી હતી. તો ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણી, ઇલેક્શન ઓફ ધ પ્રેસિડેન્ટ, તો ઇલેક્ટેડ નોટ ડિરેક્ટલી બાય ધ પીપલ, ઇલેક્ટોરલ કોલેજ ઇલેક્ટ કરશે
ઓનલી ઇલેક્ટેડ મેમ્બર્સ ઓફ લોકસભા, લેજિસ્લેટિવ એસેમ્બલી અને દિલ્હી અને પુડુચેરી જે પણ વિધાનસભાઓ છે તેના ચૂંટાયેલા સદસ્ય જે છે એ જ વોટ કરશે, નોમિનેટેડ નહીં. મેં એન્ડ પર કેન્સલ કર્યું છે, દેખાય છે બધાને? તો આઈ યુઝ ટુ મેક, હવે અહીંયા આગળ તમે જોશો તો આ સાધારણ વિધેયક એટલે કે ખરડો અને નાણાં વિધેયકનો ડિફરન્સ છે. તો લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ થાય યસ, રાજ્યસભામાં યસ. અહીંયા લોકસભા યસ, રાજ્યસભા નો. મિનિસ્ટર પ્રાઇવેટ મેમ્બર. તો આને 6 months નો મેક્સિમમ પીરિયડ રાજ્યસભા રાખી શકે, આને ખાલી 14 days જ રાજ્યસભા રાખી શકે. તો કેવું થાય કે હું ખાલી આટલું લખ્યું છે એટલું વાંચતી જઈશ ને તો પણ મારું રિવિઝન ફટાફટ થઈ જશે. તો આઈ વુડ રિક્વેસ્ટ કે તમે તમારી બુકમાં જ્યારે નોટ્સ બનાવો છો તો આટલી શોર્ટમાં બનાવો, બરાબર? હવે આ ડિફરન્સ આપ્યો છે પણ આ 2 પોઈન્ટ તો સેમ છે, તમે એરો કરીને લખી નાખ્યું સેમ છે, વાંચવાની જરૂર નથી. હવે સમ નોટ્સ મેં બનાવવાનો આજે અડધી અધૂરી છે, પણ ધીસ ઇઝ હાઉ યુ શુડ મેક નોટ્સ એકચ્યુઅલી. તમને ખ્યાલ હોય તો પોલિટીમાં કોન્સ્ટિટ્યુશનલ અને નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, વૈધાનિક, બંધારણીય અને ઇતર બંધારણીય સંસ્થાઓ, તો આ એક કોન્સ્ટિટ્યુશનલ બોડીઝનું મેં નોટ્સ બનાવી હતી, બરાબર? તમે જોશો તો ઉપર બોડીઝના નામ લખ્યા છે: ઇલેક્શન કમિશન, યુપીએસસી, સ્ટેટ પીએસસી, ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ, નેશનલ કમિશન ફોર એસસી એસટી, સીએજી. આ બહુ ઇનિશિયલ ફેઝમાં બનાવી છે એટલે આની સિક્વન્સ અત્યારે હું બનાવું તો આ ના રાખું, ઇમ્પોર્ટન્સ પ્રમાણે રાખું. આર્ટિકલ નંબર કયો આવે છે બધાનો લખી કાઢ્યો છે. કોમ્પોઝિશન, કેટલા વ્યક્તિઓ છે, રચના શું છે. અપોઇન્ટેડ બાય, ભાઈ કોણ નિમણૂક કરશે આ લોકોની. ટેન્યોર, કેટલા વર્ષનો કાર્યકાળ છે. રિટાયરમેન્ટ એજ કેવી છે, એમને પદ પરથી કાઢવા માટે શું થશે. હેતુ શું છે, હેતુ મને યાદ રહી ગયા હતા એટલે મેં એટલું લખ્યું નહોતું આની અંદર. કોણ પૈસા આપશે, સંચિત નિધિ, બરાબર. ફર્ધર એપોઇન્ટમેન્ટ, કે રિટાયર થયા બાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એ લોકો બીજી કોઈ નિમણૂક લઈ શકે કે ના લઈ શકે. તો ધીસ ઇઝ હાઉ ઇટ ગોઝ. હવે આવી રીતે નોટ્સ બનાવવી જોઈએ તો શું થાય, એ જે 50 પાનાનું છે આખું તમારું, એમ લક્ષ્મીકાંત સરની બુકમાં રિવિઝન માટે ઘણું અઘરું પડે અને આપણે એટલા પાના ફેરવીએ તો આપણને મેન્ટલ લોડ આવી જાય કે ભાઈ આટલું બધું મેં વાંચી લીધું, હવે મને બ્રેક જોયા છે. બટ એ 50 પાનાનો જીસ્ટ જે છે એ મેં ખાલી 2 પેજમાં અહીંયા ટેબલ ફોર્મમાં બનાવી દીધો હતો. અને તમે જોશો ને તો ક્વેશ્ચન્સ અહીંયા જે બધી વસ્તુઓ અહીંયા લખી છે ને એની ઉપરથી જ આવતા હોય છે. ઓકે, હવે આપણે આગળ જઈએ. કેવી રીતે નોટ્સ ના બનાવી, આવી રીતે નોટ્સ ના બનાવી. કેવી રીતે ભાઈ? જો તમારે જ તમારી નોટ્સની અંદર વસ્તુઓને અંડરલાઇન કરવી પડે અને બોક્સ કરવી પડે તો એ નોટ્સ બિલકુલ કામની નથી. ઓકે ગાઈઝ, ટ્રસ્ટ મી, ધીઝ નોટ્સ વર નો ગુડ. આ નોટ્સ હું રિવાઇઝ જ ના કરી શકું છું. આ નોટ્સ જે મેં બનાવી હતી એ હું રિવાઇઝ કરવા બેસું ને તો એક સબ્જેક્ટ જ રિવાઇઝ થાય પ્રિલિમ્સની પહેલાં, બીજું કંઈ થાય જ નહીં. હવે તમે આ જો, આમાં તમે ભાષા સુસજ્જતાનું એકદમ આમ પરાકાષ્ઠા પર છું હું. રૂલ ઓફ લો, ડાયસીસ, 1885, બસ આટલું જ લખવાનું હતું અને આ 3 લખવાનું હતું. નીચે કે આ બધું જ જે મેં અહીંયા લખ્યું છે, unlimited powers jeopardize freedom of the people if the constitution confers unrestrained power on either the legislature or the executive, it might lead to an authoritarian oppressive government. આ તો બુક જ થઈ ગઈ ને. પછી જો મારે આવી જ રીતે મારી નોટ્સ બનાવી હોય તો મારે બુક જ વાંચવી જોઈએ. તો લેટ્સ ડુ વન થિંગ, લેટ્સ ટેક એન એક્ઝામ્પલ કે ભાઈ નોટ્સ તમે બનાવો છો. ફોર એક્ઝામ્પલ એક ટોપિક લઈ લઈએ આપણે. આ સ્લાઇડ ખાલી છે ને, આ આપણે યુઝ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ તમે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારની નોટ્સ બનાવી રહ્યા છો. ઓકે, તો સૌથી પહેલાં તો આને તમે વ્યાખ્યાયિત કરશો, ડિફાઇન કરશો, બરાબર. રાઇટ્સ એન્શ્રાઇન્ડ ઇન પાર્ટ 3 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતના બંધારણના ભાગ 3માં જે આપ્યા છે એ મૂળભૂત અધિકારો છે, બેઝિક છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ માટે આ રાઇટ્સ મળવા જોઈએ. તો આ 3 વર્ડ્સ અહીંયા લખી નાખવાના. આફ્ટર દેટ તમે એના જે પોઈન્ટ્સ છે, જસ્ટિકેબલ. હવે જસ્ટિકેબલ મતલબ કે ન્યાયિક છે. ન્યાયિકનો અર્થ એ થાય કે ભાઈ કોર્ટની અંદર જો કેસ તમને જો આનાથી વંચિત રાખવામાં આવતા હોય, ઇફ યોર ફંડામેન્ટલ રાઇટ્સ આર ઇન્ફ્રિન્જ્ડ, તો તમે કોર્ટમાં જઈ શકો.
બરાબર. અહીંયા જ હું લખી દઈશ આર્ટિકલ 32, એટલે મને વારે વારે એકની એક વસ્તુ બીજે 4 જગ્યાએ વાંચવા જવું નહીં પડે. પછી નોટ સેક્રોસેન્ટ, એટલે કે ભાઈ આની અંદર ચેન્જીસ થઈ શકે છે. નોટ એબ્સોલ્યુટ. હું આની જે પણ લાક્ષણિકતા છે એ એક એક બે વર્ડ્સની અંદર અહીંયા જ લિસ્ટ બનાવી દઈશ. આફ્ટર દેટ આઈ વુડ ગો ઓન ટુ આપણી ચંકિંગ વાળી ગઈકાલની મેથડ. બરાબર. આર્ટિકલ 12 જે છે એને હું મારી લેંગ્વેજમાં લખીશ તો જ્યુડિશિયરી સિવાય સ્ટેટના એક્સેપ્ટ જ્યુડિશિયરી all state machinery also judiciary while performing administrative work. એટલે ન્યાયતંત્ર જ્યારે વહીવટી કાર્ય કરશે તો એ પણ સ્ટેટની ડેફિનેશનમાં આવી જશે. મારે ખાલી આટલા જ એક લાઇનમાં આર્ટિકલ 12 ડેફિનેશન ઓફ ધ સ્ટેટનો આખો જિસ્ટ આવી ગયો. આર્ટિકલ 13, 14 હું બધા જ આર્ટિકલ્સ જે છે આવી રીતે જિસ્ટમાં લખી દઈશ. હવે આર્ટિકલ 14 થી તમારે લિમિટેશન્સ મર્યાદાઓ પણ આની અંદર મૂકવાની થશે. આફ્ટર ધીસ આઈ વુડ મેક આવી રીતે શોર્ટમાં જ નોટ્સ બનાવી દીધી આ ચેપ્ટરની મેં. દરેક આર્ટિકલમાં જે જે કેસ આવે છે, બરાબર, હું કેસનું લિસ્ટ અલગથી નહીં બનાવું અને ડોક્ટ્રિન્સ એટલે કે જે સિદ્ધાંતો છે એનું હું લિસ્ટ અલગથી નહીં બનાવું. દાખલા તરીકે આર્ટિકલ 13 અનુચ્છેદ નંબર 13ની અંદર ડોક્ટ્રિન ઓફ એક્લિપ્સ નો ઉલ્લેખ જો કરવામાં આવી રહ્યો છે તો આર્ટિકલ 13નું હું ટૂંકમાં સમજાવીને ત્યાં જ ડોક્ટ્રિન ઓફ એક્લિપ્સ લખી નાખીશ. હવે જો મારે ડોક્ટ્રિન ઓફ એક્લિપ્સ શું છે એ લખવું છે તો હું અહીંયા લખી નાખીશ દેટ લોઝ ઇનકન્સિસ્ટન્ટ વિથ FR ટુ બી મેડ ઇનએક્ટિવ. બરાબર. હવે આટલું ક્રિસ્પ હું ફર્સ્ટ રીડિંગમાં કોઈ કાળે ના લખી શકું કારણ કે આટલી સ્પષ્ટ મારી અન્ડરસ્ટેન્ડિંગ જ નહીં હોય. તો ફર્સ્ટ રીડિંગ કરો, એમાં અંડરલાઇન બોક્સ એ બધું બુકની અંદર કરો. સેકન્ડ રીડિંગ કરો અને પછી રિવિઝનના રૂપમાં જ્યારે તમે આવી રીતે એક્ટિવ રિકોલિંગ કરીને નોટ્સ બનાવશો ધેન ઇટ વિલ બી અમેઝિંગ. બરાબર. સો કેશવાનંદ ભારતી કેસ, બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન, હુસેનારા ખાતુન કેસ એ આર્ટિકલ 21માં જશે. રાઇટ ટુ સ્પીડી ટ્રાયલ્સ, અરુણા શાબાગ કેસ, પેસિવ યુથેનેશિયા અને ફંડામેન્ટલ રાઇટ બનાવી પણ આર્ટિકલ 21માં જશે. તો જે કેસ જે આર્ટિકલને બિલોંગ કરે છે ત્યાં લખતા જાઓ જોડે જોડે. આ તમારું આખું 35 આર્ટિકલ સુધીનું આખું પતી જાય. હવે આની અંદર જો અમેન્ડમેન્ટ આવી છે તો અહીંયા આગળ કઈ અમેન્ડમેન્ટ આવશે? 24th બંધારણીય સુધારો જે છે એણે ચેન્જ કર્યો છે આર્ટિકલ 13માં. એક સ્ટેટમેન્ટ વધાર્યું છે કે ભાઈ આર્ટિકલ નંબર 368 થી કોઈ પણ ચેન્જ થશે તો એ આર્ટિકલ 13ની અંતર્ગત ગણવામાં નહીં આવે. તો આવી રીતે બધી જ એક એક ટોપિકની કોમ્પ્રિહેન્સિવ ઇન્ફોર્મેશન બહુ જ શોર્ટમાં એક એક જગ્યા પર મૂકવા માંડો. ઓકે. નાઉ યુ ઇમેજિન કે આ બધું જ મેં પતાવી દીધું. હવે હું શું કરીશ? બધા 35 આર્ટિકલ્સ મેં પતાવી દીધા. પછી હું લઈ લઈશ આના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. હું એક અલગ કલરની પેન વાપરીશ અને આમાં જે પણ પ્રકારના પ્રશ્ન પૂછાયા છે કે જે પણ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પૂછાય છે જે મારી નોટ્સમાં નથી એ હું ડિફરન્ટ કલરની પેનથી દરેક આર્ટિકલમાં કે દરેક નોટ્સના બ્લોકમાં જઈને એન્ટર કરી આવીશ. તો વોટ આઈ ડુ ઇઝ જનરલી દરેક આર્ટિકલની સાથે એક PYQ માટેનું બોક્સ અલગ રવા દઉં જેથી કરીને અહીંયા હું PYQ રિલેટેડ ઇન્ફોર્મેશન નાખી શકું. સમજાયું બધાને? તો ધીસ ઇઝ હાઉ યુ શુડ બી મેકિંગ યોર નોટ્સ. ના કે મેં તમને હમણાં બતાવ્યું કે આમ ગજબ ભાષામાં સુસજ્જતા જાળવીને મતલબ ફર્રાટદાર ઇંગ્લિશમાં આવી નોટ્સ બનાવવાની. આઈ કેન રાઇટ, આઈ કેન સ્પીક ધીસ કાઇન્ડ ઓફ લેંગ્વેજ બટ પ્રિલિમ્સ માટે જરૂર નથી. બરાબર. સો આઈ થિંક આજે આપણે ઘણું ક્લેરિટી મળી હશે બધાને કે નોટ્સ કઈ રીતે બનાવવાની. હવે ગઈકાલે જેમ મેં કહ્યું હતું એવી જ રીતે આજે પણ હું બધાને કહીશ કે ગાઈઝ હવે આવતીકાલે કયો વિડીયો બનાવું, તમે બીજું શી તકલીફ અનુભવો છો, શું તકલીફ અનુભવો છો એ તમે મને નીચે કમેન્ટ બોક્સમાં લખીને કહેજો. તો હું તમારી આ ઇશ્યુ જે છે એ સોલ્વ કરવામાં તમને હેલ્પ કરીશ. એક બહુ મોટું વાત, કોઈ બીજાની નોટ્સ મળી જાય. મને છે ને ઘણા લોકો એમ કે મેડમ તમારી નોટ્સ મળી શકે. મારી નોટ્સ હું વાંચું ને તો મને જ સમજાય. ઓકે. તો તમને એવું થતું હોય કોઈ ટોપરની નોટ્સ મને મળી જાય હું વાંચીને પાસ થઈ જાઉં, એવું કોઈ દિવસ થાય જ નહીં. સમજાયું બધાને?
દરેક વ્યક્તિનું પોતાની એક અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજણ શક્તિ છે, અને લખ્યા બાદ એમાંથી શું મિનિંગ એક્સ્ટ્રેક્ટ કરવો, કઈ વસ્તુઓ યાદ રાખવી, આ પણ દરેક વ્યક્તિનું એક પર્સનલ ટચ હોય છે. તો નોટ જાતે બનાવો. એન્ડ જે લોકો ન બનાવી શકતા હોય એ લોકોના માટે મેં મારી જ્યોગ્રાફીની ને પોલિટીની બુક પણ બતાવી જ છે તમને. તો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ ટુમોરો. કમેન્ટ બોક્સમાં મને કહેજો કાલે કયા ટોપિક પર વિડીયો બનાવવો છે આપણે. ઓકે, બાય ગાઈઝ, ટેક કેર, સી યુ.